નમસ્તે મિત્રો. સારી એવી તેજી ઇન્ડેક્સ પેજ ઉપર વાત કરીએ કે સ્ટોક સ્પેસિફિક વાત કરો, સારી એવી તેજી જોવા મળી રહી છે. ત્યારે સારી એવી ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા હોય એવા સ્ટોક્સ કે એ સ્ટોક સ્મોલ કેપ હોય કે મિડ કેપ ક્ષેત્રના હોય, પણ એના સ્ટોકના બિઝનેસને ધ્યાનમાં લઈને આવનારા સમયની અંદર આ સ્ટોક સારું કરી શકે એમ છે. કારણ કે એક સેગમેન્ટ અને એ વિભાગ છે એ આવનારા ફ્યુચર બિઝનેસને ધ્યાનમાં લઈને છે કે આ બંને શેર છે એ બંને શેર સારું એવું કરી શકે એમ છે. કારણ કે એના એફઆઈઆઈ અને ડીઆઈનું હોલ્ડિંગ અને સાથે એના હોલ્ડિંગની વિશે વાત કરીએ અને સાથે એના બેલેન્સ રિઝર્વની દ્રષ્ટિએ વાત કરીએ તો સારું રિઝર્વ પણ છે ને એફઆઈડીઆઈનું હોલ્ડિંગ પણ છે. અને શેરના ભાવની અંદર ગ્રોથની વાત કરીએ તો સારી એવી તેજી હજુ જોવા મળી નથી કે જે રીતે ડિફેન્સ રેલવેના સ્ટોકના શેરમાં તેજી જોવા મળી હતી. પણ લોંગ ટર્મ પર્પઝની ધ્યાનમાં લઈને તમે આ સ્ટોકને લેશો તો એક સારી એવી તેજી અને સારી એવી વેલ્થ બનાવવા માટેના આ શેર છે કે જે બિઝનેસનો એમનો સારો એવો ગ્રોથ થઈ શકે એમ છે. તો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, ખાસ કરી એન્ડ સુધી વિડીયો જુઓ, સમજો, તમને પસંદ પડે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલતા. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપની છે એ આરકે સ્વામી લિમિટેડ, કે જે કંપનીના શેરનો ભાવ હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ₹260 જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષની અંદર વાત કરીએ તો એક જ દાયરાની અંદર એટલે કે 240 થી 320 સુધીના ભાવની રેન્જની અંદર આ શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે. બીજી વસ્તુ એ કે આ કંપનીની માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો આ કંપની એક સ્મોલ કેપ કંપની છે કે 1300 કરોડનું ફક્ત માર્કેટ કેપ છે. ઘણી નાની કંપની કહી શકીએ કે આ કંપનીની અંદર લોસ મેકિંગ એ સારી એવી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે તો 1000 નીચે એટલે નેનો કેપ થઈ શકે એવું માર્કેટ કેપ છે. ખાસ આ જ વસ્તુ કહેવાની કે ઘણી રિસ્કી કંપની છે. પણ કંપનીના બિઝનેસને ધ્યાનમાં લઈને વાત કરી અને સાથે પ્રમોટરોના અને એફઆઈડીઆઈની હોલ્ડિંગ વિશે જોઈએ તો આ કંપનીની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ છે એની અંદર 66% હોલ્ડિંગ પ્રમોટરોનું જોવા મળી રહ્યું છે. અને સાથે એફઆઈઆઈના હોલ્ડિંગની અંદર વાત કરીએ થોડું એવું પ્રોફિટ બુકિંગ એમાં થયેલું છે કે હાલની દ્રષ્ટિએ 3.89% બેઝ ઉપર એમનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. એની સાથે ડીઆઈનું હોલ્ડિંગ ઘણું એવું સારું જોવા મળી રહ્યું છે કે ફક્ત 1300 કરોડની કંપની હોવા છતાં પણ આમાં સારું એવું હોલ્ડિંગ એફઆઈઆઈ અને ડીઆઈનું એવરેજ આપણને 14%નું એફઆઈડીઆઈનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. બહુ સારી વસ્તુ કહી શકીએ. અને સાથે પબ્લિકની વાત કરી તો 19.91% બેઝ ઉપર પબ્લિક જોવા મળી રહી છે. હવે કંપની કયા ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે એ વસ્તુ સમજવી બહુ અગત્યની છે કે એટલું બધું હોલ્ડિંગની અંદર વધારો શા માટે. તો આવનારા સમયની અંદર જે માર્કેટિંગ ક્ષેત્ર કે ડિજિટલ ક્ષેત્રનું માર્કેટિંગની અંદર બિઝનેસ લાઇનની અંદર સારો એવો ગ્રોથ જોવા મળે છે. એક ક્ષેત્રથી બિલોંગ કરતી આ કંપની છે કે જે કંપની છે એ બિઝનેસ ઓફ ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન ક્ષેત્રે કસ્ટમર ડેટા એનાલિસિસ, ફૂલ સર્વિસ માર્કેટ રિસર્ચ અને સાથે વાત કરી કે સિન્ડિકેટ સ્ટડીઝ કે અલગ અલગ કંપનીઓની આ ડેટા એનાલિસિસ ઉપર કામ કરે છે અને સાથે માર્કેટિંગ કોમ્યુનિકેશન ઉપર ભાર મૂકે છે. બીજી વસ્તુ, આ કંપની છે ઇન્ડિયાની 8મા નંબરની રેન્કિંગની અંદર રેવન્યુ જનરેટ કરતી કંપની છે કે જે કંપનીની અંદર ડિટેલ્સમાં વાત કરી કે મીડિયા ડેટા એનાલિસિસ માર્કેટ રિસર્ચ સર્વિસ પ્રોવાઈડ કરે છે. સાથે બીજી વસ્તુ અગત્યની એ કે આ કંપનીની અંદર સારા એવા ક્લાયન્ટ બેઝ પણ જોવા મળી રહ્યા છે કે જેની અંદર આદિત્ય બિરલા સન લાઈફ, સેરા સેનિટીવેર, સાથે ડોક્ટર રેડી, ઈઆઈડી પેરી, ફિજિટ્સુ જનરલ, જેમિની એડિવલ્સ અને સાથે વાત કરી કે હેવલ્સ, સારી એવી નામી કંપની એચપીસીએલની વાત કરો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, હિમાલયા, સારી એવી નામી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ્સ છે. એટલે ક્લાયન્ટ બેઝની દ્રષ્ટિએ જોશો તો આ કંપની ઘણી નાની હોવા છતાં સારા એવા ક્લાયન્ટ રાખી રહી છે. અને સાથે જે એનો બિઝનેસ છે એ આવનારા સમયની અંદર ડિજિટલ ગ્રોથ પણ સારો જોવા મળે છે ઇન્ડિયાની અંદર. એટલે આ કંપનીનો સેલ્સ ગ્રોથ પણ સારો જોવા મળી શકે. પણ એક જ વસ્તુ ધ્યાનમાં વધારે રાખવાની એ છે કંપની ઘણી નાની કંપની છે. હવે આગળ વાત કરીએ કંપનીના સેલ્સ અને ગ્રોથ વિશે સમજીએ તો 61.35 કરોડનું જે સેલ્સ જૂન 2023માં થતું એનું એવરેજ ફક્ત 8 કરોડનો છે. પણ એક ક્વાર્ટરની અંદર 118 ગત ક્વાર્ટરમાં કે 118.28નો સેલ્સ થયેલો હતો. એ જ વસ્તુ સમજવાનું ઘણી નાની કંપની છે. જ્યારે કંપનીનો ઓર્ડર બુકની અંદર ડાઉનફોલ જોવા મળશે તો આ કંપનીનો પ્રોફિટ છે એ સારો એવો ઘટાડો થશે કે 26.18નો જે
માર્ચ 2024ની અંદર જે ક્વાર્ટરમાં પ્રોફિટ થયો હતો, હાલમાં એ ફક્ત 2.18નો જોવા મળે છે. એટલા માટે એના શેરની અંદર એટલી વોલેટિલિટી કે એક જ રેન્જની અંદર જોવા મળે છે. પણ મોટા ક્લાયન્ટ આવનારા સમયની અંદર લોંગ ટર્મની અંદર જોશો તો આ સારી એવી કંપનીની અંદર ગ્રોથ થઈ શકે એવું છે. ત્યાર પછી એના કંપનીના રિઝર્વ ક્ષેત્રે વાત કરીએ તો કંપનીની પાસે સારું એવું રિઝર્વ હાલની દ્રષ્ટિએ 216 કરોડનું જોવા મળ્યું છે. બોરિંગની અંદર 20 કરોડનું નોર્મલ બોરિંગ આપણને એક જોવા મળ્યું છે. નાની એવી કંપની છે, ધ્યાનમાં રાખી શકાય એવી છે કે આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ આ કંપનીમાં થઈ. ત્યાર પછીની બીજા નંબરની એક કંપની છે કે જે સુગર ક્ષેત્રે પોતાનો બિઝનેસ કરી રહી છે, કે ઘણા સમયથી વર્ષોથી આ એક ક્ષેત્રથી સુગર ક્ષેત્રે રહીને આ કંપની બિઝનેસ કરે છે. પણ કહેવાનું એ છે કે આ કંપનીઓ ઘણી નાની કંપનીઓ સુગર ક્ષેત્રની અલગ અલગ જોવા મળે છે માર્કેટમાં. આપણને માર્કેટ કેપની દ્રષ્ટિએ એવરેજ માર્કેટ કેપ જોવા મળતું હોય છે, પણ લોંગ ટર્મ પર્પઝમાં એના ચાર્ટ જોશો તો એક જ રેન્જની અંદર મોસ્ટલી આ કંપનીના શેરના ભાવ ટ્રેડ કરતા હોય છે. પણ આપણે સુગરને ક્ષેત્રને બિઝનેસને ધ્યાનમાં લઈને આ કંપનીને ધ્યાનમાં નથી લેવાની, પણ બાયોફ્યુલ ક્ષેત્રની અંદર જે રીતની ડિમાન્ડ આવનારા સમયની અંદર જોવા મળી શકે જો સરકારનો ગવર્મેન્ટનો સપોર્ટ એમને મળે તો. એક જ વસ્તુ એ ધ્યાનમાં રાખીને કે આવનારા સમયની અંદર છેલ્લા ઘણા સમયથી આમ જોશો તો એ સુગર ક્ષેત્રની ઘણી કંપનીની અંદર સારી એવી તેજી જોવા મળી છે. એક જ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે, બાયોફ્યુલ ક્ષેત્રે ગવર્મેન્ટનો એક સપોર્ટ જોવા મળી શકે. કે ભૂતકાળની અંદર જોશો તો નીતિન ગડકરીજીના સારા એવા આપણને સ્ટેટમેન્ટ પણ આપણે જોવા મળેલા છે કે એમનું 20% બાયોફ્યુલનું પ્રોડક્શન ઉપર ધ્યાન છે. પણ એક ક્ષેત્રની એક નાની કંપની છે કે જે કંપનીનો અત્યારે ગ્રોથ CAGR ગ્રોથ જોશો તો સારો એવો અપટ્રેન્ડની અંદર જોવા મળી રહ્યો છે, કે જે CAGR ગ્રોથ છે એ 33% લેવલે અત્યારે ગ્રોથ થઈ શકેલો છે, કે હાલમાં 12.01% ડેટા 2022-23ના ડેટા મુજબ આ જોવા મળી રહ્યો છે. કે હું જે કંપનીની વાત કરી રહ્યો છું કે એ કંપની બલરામપુર ચીની. ફરી વખત આ વસ્તુ હું ધ્યાને એટલા માટે દોરું છું, ઘણા સમયથી ઘણા વિડીયોની અંદર મેં બાયોફ્યુલ ક્ષેત્ર કંપની કે સુગર ક્ષેત્રની કંપનીઓ ઘણી કવર કરેલી છે, કે ફરી વખત બલરામપુર ચીની ઉપર વાત કરવાની એટલા માટે છે કે આ કંપની ઓલ ટાઈમ હાઈ કે જેનો 511નો જોવા મળતો હતો એ બ્રેક કરી અને ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ ઉપર જઈ રહ્યો છે, કે 560 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. હવે જે 2022માં ટોપ હાઈ બન્યો હતો ત્યાંથી પણ આગળની ગતિ આ શેરનો ભાવ વધતો જોવા મળે છે. હાલની દ્રષ્ટિએ માર્કેટ શરૂ છે ત્યારે 560 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે. પણ લોંગ ટર્મ પર્પઝને હિસાબે ધ્યાનમાં લઈએ તો જો બાયોફ્યુલની અંદર ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ જોવા મળી શકે તો આ શેરની અંદર સારી એવી વેલ્થ બની શકે એમ છે. કારણ કે આ બધી કંપનીઓ હજુ ઘણી નાની કંપની છે, કે 11.30 એટલે કે એવરેજ આપણે જોઈએ કે 11,000 કરોડનું માર્કેટ કેપ છે, કે એક મિડ કેપ કહી શકીએ એવી કંપની છે. જો આ કંપનીનું માર્કેટ કેપ ફક્ત આપણને 50,000 કરોડ સુધીનું જો જમ્પ આપણને 3 થી 4 વર્ષની અંદર જોવા મળે તો સારી એવી વેલ્થ એટલે કે સારી એવું પ્રોફિટ આપણને આપી શકે એમ છે. અને સાથે પીની દ્રષ્ટિએ જોઈએ તો આ કંપનીનું પી છે 21, એટલે સસ્તી એમ કહી શકીએ કે વેલ્યુએશનની અંદર પણ આ કંપની આપણને જોવા મળે છે. એક વર્ષનો હાઈ 565 જે આજનો જ જોવા મળી રહ્યો છે, અને સાથે એક વર્ષનો લો 343 જોવા મળ્યો છે. હવે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ તો કંપનીના પ્રમોટરોના હોલ્ડિંગની એક વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આ કંપનીના પ્રમોટરો છે હાલની દ્રષ્ટિએ 42.89 જોવા મળી રહ્યા છે. અને સાથે બીજી વસ્તુ એ કે જે સપ્ટેમ્બર 2021ની અંદર 41.40 હતા એમાં પણ સારો એવો જમ્પ જોવા મળે, 41.40 થી 42 પોઈન્ટ સુધીનો જમ્પ અત્યારે જોવા મળે છે. એટલે પ્રમોટરો દ્વારા એક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ, હા સારામાં સારો પ્લસ પોઈન્ટ છે કે જ્યારે કંપનીની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ વધે તો એક ગુડ સાઇન સારામાં સારી કહી શકીએ. બીજી વસ્તુ એ કે આ કંપનીની અંદર સાથે FIIનું હોલ્ડિંગ 20.89 થી ઘટીને એક વખત તે 10 સુધી આવેલું હતું, પણ ફરી એક વખત એમાંની અંદર જમ્પ જોવા મળ્યો છે. અને સાથે DISની હોલ્ડિંગની વાત કરીએ કે FII તો આપણા જેટલા ડાઉન જ જતા રહે છે કે સેલિંગ પ્રેશર ઉપર છે, પણ સાથે DIના હોલ્ડિંગ વિશે કરીએ 15.19નું જે હોલ્ડિંગ હતું એ હાલની દ્રષ્ટિએ વધીને અત્યારે 22.58નું થયેલું છે. એટલે સારામાં સારું DIનું હોલ્ડિંગ પણ જોવા મળી રહ્યું છે, સાથે પ્રમોટરોનું હોલ્ડિંગની અંદર જમ્પ છે, અને સાથે નોર્મલ અત્યારે 22.34ના પબ્લિક જોવા મળી રહ્યું છે. મારી દ્રષ્ટિએ ઇથેનોલ ક્ષેત્રનો તમે બેટ મારવા ઈચ્છતા હોય તો બલરામપુર ચીની, EID પેરી, પ્રાજ ઇન્ડસ્ટ્રી આ 3 કંપની એવી છે કે સારામાં સારું રિટર્ન અને લોંગ ટર્મની અંદર વેલ્થ બનાવી શકે. કારણ આ ક્ષમતા ધરાવે છે 3 કંપની સારી એવી વેલ્થ બનાવવા માટે. લોંગ ટર્મ પર્પઝ માટે ઇથેનોલ
ક્ષેત્રનો જો બેટ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આ 3 કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. એમાંની બલરામપુર ચીની મારી દ્રષ્ટિએ એક સારી કંપની છે. લોંગ ટર્મ પર્પઝ માટે પણ બહુ બેસ્ટ રિટર્ન આપી શકે એમ છે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારો વ્યૂ શું છે કે આ ક્ષેત્રની કંપનીઓમાં આવનારા સમયની અંદર શું તેજી બની શકે એમ છે? તમારો રિવ્યૂ જણાવી શકો છો. એન્ડ સુધી વિડીયો જોયો છો ફરી એક વખત સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.